ના ના ના, તું તારી જાતને સમજે છે શું? વિક્રમ ઠાકોર. આખા ગામમાં ઝઘડા કરતો ફરું છું તું. તને કેટલી વાર કીધું છે કે તું તારું દિમાગ થોડું શાંતિ રાખ. શાંતિ રાખું તું પાછી બીજાની થઈ જાય. તું મારી ના થાય તો. ના ના, હું તને નહીં મળી શકું એટલે એનો મતલબ એ થોડી કે તું હરેકને જોડે ઝઘડા કરતો ફરીશ. અરે તું નહીં મળે ને તો બધાની માં ચુદી નાખ. તે હેલા બધાના માથે માથા ફોડી નાખી. હવે કાલે મુખી કાકા અહીંયા આગળ આવશે તો ગામમાં તું શું જવાબ આપીશ? અરે બબુ, તું મારી છે ને મારી રહેવાની. બધાના ટકલા ફોડી નાખ્યા. એટલે જો મુખી બાપુ વચ્ચે પડ્યો ને તેનું જ ટકલું ફોડ નાખે. એને મારો હાથ પકડે તો શું થઈ ગયું? અમે નાનપણમાંથી અમે ભેગા રહીને મોટા થયા છે. એ તો ખાલી હાથ પકડેલો ને એટલે ટકલું ફોડ્યું. બાકી જો તને પપ્પી એવું કર્યું હોય ને ગળું દાબી દેતો. હું નથી ઈચ્છતી કે મારા લીધે હું કોઈની જોડે ઝઘડા નથી કરાવતી. બબુ, જે છોરો તારી અંગત ફરશે ને એ છોરા હંગાત મારે 36 નો ઓકળો થઈ જશે. હું તને કહું છું કે તારી જોડે ખાલી મારી સગાઈ થઈ છે, હું તારી થઈ તો નથી ગઈ ને. સગાઈ થઈ ગયેલી છે એ તો મોટી વાત છે. લાયસન્સ મારા નોમનું અને બીજો ગાડી ફેરવે એવું થોડી ચાલે. મારા ફ્રેન્ડો મને કંઈ પણ કહેશે એમાં તમારે કહેવાનો કોઈ અધિકાર નથી. મારા ફ્રેન્ડો વિશે કંઈ કહેવાનું નહીં. માં ચુદી નાખે બરાબર. એક મારે લેમ્બી થેડકા નાખે દેડચી જોગે. ફ્રેન્ડ કહેતી નહીં. શું થઈ ગયું? કોઈ બી મસ્તી કરે તો એનો મતલબ એ થોડી કે તું તારું દિમાગ લઈને તું મસ્તી પેલો તને પકડીને પસકાવતેલો પછી સિપટીઓ ખણતેલો એ મને ખબર હે. માં ચુદી નાખે બરાબર. હા, એક મારે ને તો દેડચી જોગણ થપલી થેડકા નાખી. હા, ઘણી બોલે છે મને આજકાલ. નહીં બોલે એટલે પાછી માથે સડી જાય છે. બોલતી નહીં.